એવી રહી વ્યાસ પૂર્ણિમા. આ બારનો પ્રભુ કેવો પ્રકાશ! જોરદાર, એકદમ અમે ધ્યાનથી જોયું અને એકદમ ધ્યાનથી અવલોકન કર્યું. ક્યારે બી પ્રકાશ વસ્તુ મસ્ત નથી થતું. ધર્મ કૃપા હિ કેવલ માનવ મંગળો ભોગ ભવ. આજે વ્યાસ પૂર્ણિમા પ્રભુ અને મુકા પ્રભુ બંને તત્વની વાતો કરી છે. હું થોડી વાસ્તવિકતાની વાત કરીશ. પ્રભુએ પ્રથમ જ આપણને વ્યાસ પૂર્ણિમા બરોબર કરજો. પાછળથી ખેંચાઈ ગયું છે, પગ મૂક્યો એટલે. આપણને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા એનો ભેદ સમજાવ્યો. કદાચ બધાને ખબર નહોતી કે વ્યાસ પૂર્ણિમા શું છે, એટલે ઘણાને આજે નવું જાણવા મળ્યું હશે. આપણે કોની પાછળ પડ્યા છીએ એ પણ કદાચ બધાને ખબર પડી હશે. અહીં આગળ એક લખેલું જ છે કે તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતાં અનંત ગણો મહાન છે. આટલું સમજો તો ઘણું છે. અહીં સામે જ છે. પ્રથમ તો મારા સૌને જય પ્રભુ, સારા વિશ્વને જય પ્રભુ. 35 દિવસનો અખંડ અહીં આગળ જે પ્રયોગ થયો, અમે તો પહેલાં દેખ્યો, ભૂતકાળમાં થયો તો મારા ખ્યાલથી, પણ અમારા મનમાં જે હતું એના 2-4 દિવસ પછી જ પ્રભુએ નક્કી કર્યું કે રખિયાલમાં 35 દિવસનો આ રીતનો કાર્યક્રમ રાખવાનો છે. અમને બહુ આનંદ થયો અને વારંવાર પ્રભુ પૂછે છે કે તમને શું અનુભૂતિ થઈ આના કારણે. તો અમે જે છૂટક સાંભળતા હતા એના કરતાં જે અખંડ શરૂઆતથી પહેલા અક્ષરથી માંડીને છેલ્લા અક્ષર સુધી 1756 પાના 2 ભાગ શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ, એને જ્યારે અમે સાંભળ્યું ત્યારે જે અંદર અનુભૂતિ થઈ એ કદાચ કહેવા જેવી નથી. એવું અમને અંદરથી અમને એ થયું અને અમને અનુભવ આવ્યું કે આ બધું નિરર્થક છે, આ બધું ખોટું છે, આ મોહમાયા ખોટી છે. જે કંઈ વર્ગણો છે એ વર્ગણો બધા ખોટા છે, એને છોડો અને એ છૂટી ગયા છે એવું અમને તો લાગે છે. અને કદાચ અમારા નજીકમાં જે બધા અમને અનુભવતા હશે કે અમને જોતા હશે એમને પણ લાગ્યું હશે કે અમને છૂટ્યું છે કે કેમ, કારણ કે આ જાહેરમાં અમે બોલીએ છીએ. બીજું, અમે ભગવાનપુર ગયા. આપણે પ્રભુની સાથે તો નહોતા ગયા, છેલ્લા 5 દિવસ અમે ત્યાં આગળ ગયા તો ત્યાંનું જે 35 દિવસનું યોગ વશિષ્ઠ મહારામાયણનું જે સરળ શ્રવણ એ તો બહુ અદ્ભુત હતું. આપણા અને ત્યાં આગળ જે સરળ શ્રવણ થયું તો ત્યાંના જે લોકો હતા, અવરેજ મુકાપ્રભુએ કીધું કે ત્યાં પગ ધોતા હતા અને આ બધા નાવિકો હતા, કોઈ પૈસાદાર પાર્ટીવાળા નહોતા. ત્યાં બ્રાહ્મણો છે અને નાવિકો છે, આ 2 જ જાતિ લગભગ ત્યાં વસે છે. તો નાવિકોને તો ઘર, અમે પણ ગામડે ગયા અંદર તો એમના ઘર કેવા છે, શું છે, એ બધી પરિસ્થિતિ અમે જાણી. તો ત્યાં પ્રભુ એમના ત્યાં ગયા છે. પેલા બ્રાહ્મણોને ત્યાં ગયા કદાચ નથી ગયા, પણ એમના ત્યાં ગયા છે કે જે બહુ ગરીબ છે અને સેવાકીય. અમારે ત્યાં જે સેવા કાર્ય કરતા હતા પણ એ હતા, ત્યાં જે બધી સેવા કરતા હતા પુરુષો હતા, સ્ત્રીઓ હતા, નાના બાળકો પણ હતા. તો એ બધા પણ નાવિકો હતા અને એમનો જે ભાવ જોયો, ખાસ હું ભાવ ઉપર વધારે ભાર મૂકું છું કે એવો ભાવ કદાચ આપણે અહીં આગળ નથી. જે એ ભાવ એમનો પ્રગટ હતો. પ્રભુ અમને વારંવાર પૂછતા કે અહીં તમને શું દેખાયું, તો અમે આ જ કીધું કે અહીં આગળ જે ભાવ છે એ ભાવ અમને અમારા રખિયાલમાં દેખાતો નથી અને એ બિલકુલ સત્ય છે. ત્યાં ગંગાનો તટ
ત્યાં ગંગા આરતી થાય સાંજે. અને અહીં આગળ તો કદાચ 60 જણા હતા, પણ ત્યાં તો 100 ઉપર, અને છેલ્લા દિવસે તો 300 જણા. 300 જોઈને આ એક નાવિક જાતિ, અને એ લોકોને લેડીઝ તો વિશેષ ત્યાં આગળ જોવા મળી. એટલે આ 35 દિવસનો જે પ્રયોગ છે પ્રભુનો, એમાં અહીં આગળ પણ વધારે ને વધારે ભવિષ્યમાં જ્યારે આ કાર્યક્રમ થાય કે અહીં આગળ આવો 35 દિવસનો તો બધા જોડાવ, એવી અમારી પોતાની અપેક્ષા છે. અને પ્રભુની પણ અપેક્ષા છે કે બી બધા પામે, બધા પ્રભુને પ્રાપ્ત કરે. પ્રભુ તો આપણે છીએ જ, પણ આપણે સાચા અર્થમાં ભગવાન બનીએ એના માટે, કે પરમાત્મા બનીએ એના માટે અહીં આગળ આવવું જરૂરી છે. અને શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનું સરળ શ્રવણ સાંભળવું અને એમાં અખંડ રહેવું એ બહુ અગત્યનું છે. એટલે હવે પછી જ્યારે કદાચ આવું કંઈક થાય તો આપણે વધુને વધુ એમાં જોડાઈએ એવી અમારા સૌની અપેક્ષા છે. કારણ કે ત્યાં તો કેટલું ગામ હતું નાનું, ત્યાં કદાચ 1500 માણસની વસ્તી હતી. મેં પૂછ્યું તો કે અહીં આગળ 1500 માણસની વસ્તી છે. રખિયાલની વસ્તી લગભગ 8 થી 10,000 છે, રખિયાલ ગામની. તો પ્રભુએ તો અમને ત્યાં આગળ ફોડ પણ પાડી દીધો, અમને ચોખ્ખું કહી દીધું કે રખિયાલના આ 35 દિવસમાં કેટલા જણા. અને પ્રભુએ નામ પણ અમારા દીધા કે ધનજી પ્રભુ અને કોદર પ્રભુ, આ બેના નામ દીધા. આ એક આપણી પેલી એ કહેવાય. તો હવે પછી કદાચ આવું ન થાય એના માટે આપ સૌ સજાગ રહેજો. કારણ કે આ પોતાના માટે જ છે, આ બીજાના માટે તો કંઈ છે જ નહીં, પોતાના માટે જ. હવે થોડી બીજી વાતો કરીએ આપણે. તો ખાસ કરીને જે આપણને અહીં આગળ ખાસ કરીને મેની વાતો થાય છે. પ્રભુ ખાસ કહે છે કે મેં કે બખેડા, હુંનો બખેડો છે. આપણે હું બની ગયા છીએ એની જ આ બધી ઝંઝટ છે. હુંમાંથી મુક્ત થઈએ, મેંમાંથી મુક્ત થઈએ. મેં હોય તો શું હોય અને મેં ન હોય તો શું હોય, એ પ્રભુ બહુ સરસ રીતે ફોડ પાડે છે. અને વેદાંતનો સાર તો પ્રભુએ 4 શબ્દોમાં જ આપણને કહ્યો છે. પ્રભુએ વેદાંતનો સાર 4 શબ્દોમાં જ કહ્યો છે કે ઓહમ, દેહો અહમ, હા દેહો નાહમ, કોહમ સોહમ. દેહો નાહમ, કોહમ સોહમ. તો દેહ હું નથી, તો પછી હું કોણ છું? આપણે કોણ છીએ? તો આપણે કોહમ સોહમ એટલે આપણે પરમાત્મા છીએ, આપણે પરમ ચિદાકાશ છીએ, આપણે ચૈતન્ય છીએ, પરમ ચૈતન્ય, અને આપણે પૂર્ણ બ્રહ્મ છીએ. આ ફોડ જો કોઈ પાડનાર હોય તો એ સાક્ષાત પરમાત્મા છે. અને એ ફોડ એમણે પાડ્યો છે અને એ અદ્ભુત છે. બીજા બધા કદાચ એનું આખું વાંચે, પણ આ વાંચવાની જરૂર જ નથી. આ 4 શબ્દોમાં એનો સાર આવી જાય છે કે આપણે જે બની ગયા છીએ, હું, આપણું જે અહમ છે એને જ ત્યાગવાની જરૂર છે. ત્યાગ અગત્યનો છે ભાઈ. એમાં પદ, પ્રતિષ્ઠા, પૈસા કે બાળકો ઉત્પન્ન કરવા, એનાથી ત્યાગ, એનાથી મોક્ષ થવાનો નથી. મોક્ષ માત્ર જો મેળવવો હોય તો એ ત્યાગ છે. એટલે ત્યાગ જો કરશો તો મને લાગે છે મોક્ષ બહુ નજીક છે. મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીશું. ગઈકાલે જ અમે સાંજનો જ્યારે અહીં આગળ તત્વબોધ થતો હતો તો એ વખતે 26 થી 31 4 સર્ગ, અને એમાં 31મો સર્ગ છેલ્લો. પ્રભુ સાથે છેલ્લા અમે જ્યારે મળ્યા તો મેં પ્રભુને કીધું કે આ સમગ્ર જે છે આપણું મહાવશિષ્ઠ રામાયણ એનો સાર છે. અને એમાં ખાસ કરીને રામજીને જે બોધ આપ્યો છે વશિષ્ઠ મુનિએ, અને રામજીએ છેલ્લા
જે આ મોહ માયામાંથી છૂટવા માટેનો યત્ન બતાવો એવી જે વાત કરી છે એ તો અદ્ભુત છે. અને યત્ન નહીં હોય કે નહીં બતાવો તો હું શું કરીશ એ પણ ત્યાં વાત કરી છે કે હું બધું જ છોડી દઈશ, ખાવાનું પણ છોડી દઈશ, પીવાનું પણ છોડી દઈશ, વસ્ત્રો પણ છોડી દઈશ, આ બધું જે આજુબાજુ છે એ બધું જ કરવાનું પણ છોડી દઈશ, અને છેલ્લા હું દેહનો ત્યાગ કરીશ, છેલ્લે હું શરીર પણ છોડી દઈશ. કેવો ત્યાગ છે ભાઈ, આ કેવો વૈરાગ્ય છે. આ વૈરાગ્ય પ્રકરણનો 26 થી 31 સર્ગ, અને એમાં એ પાના નંબર તમને કહી દઉં કે 60 અને 61. 60 અને 61માં પાના ઉપર આ રામજીનો વૈરાગ્યની જે વાતો છે એ તમને ત્યાં વાંચવા મળશે. એટલે તમે બધા, મને લાગે છે જેની પાસે આ છે ન હોય તો આજે પણ ખરીદી લેજો, તો એ તમને ત્યાં જોવા મળશે. બીજી થોડી એક વાત કરીશ કે અહીં આગળ મેં થોડા વચનામૃતો આપને સરળ ભાષામાં, આમ તો પ્રભુ, પહેલાં લોકો કહેતા કે પ્રભુનું અમને સમજાતું નથી. મને લાગે છે કે બધાને સમજાય છે કે નહીં? ના સમજાવ તો ઓગરી ઊંચી કરે. સમજાય છે ને અહીં આગળ પ્રભુ જે આપણને જે બોધ આપે છે એ બધાને સમજાય છે ને? હા. તો પછી આ તો પહેલાં બધું કહેતા હતા, તો મેં થોડા ઘણા, આમ તો બીજા પણ વચનામૃતો મેં લખ્યા છે, બેનને પણ કીધું હતું ને પ્રભુજીને પણ મેં વાત કરી છે કે અહીં જે સરળ શ્રવણ અમે સાંભળ્યું અને એમાં જે મેં લાઇનિંગ કરી, એ બધા વચનામૃતો જ્યારે આ બધા દિલ્હી ગયા તો એ દિવસો દરમિયાન મેં એ જ કામ કર્યું છે. એ 451 વચનામૃતો મેં લખ્યા છે, હજી 200 પાના બાકી છે, અને એ પણ હું પૂરા કરવાનો છું. અને પછી બેનને એ બધાને બતાવીશું અને એને વાંચવા માટે આપણે બધાને આપીશું. તો ખાસ કરીને જો માણસ આમાં રહે એટલે કન્ટિન્યુઅસ આમાં રહે, આમાં એટલે હા, યસ, વશિષ્ઠ પ્રકાશમાં જો એ કાયમ રહે તો એ પોતે જ પરમાત્મા છે. પણ કન્ટિન્યુઅસ તમારે આમાં રહેવું પડે. અને જો આમાં ન રહો અને આભાસમાં કન્ટિન્યુઅસ રહો તો શું છે, પછી સીધા ગર્તમાં જતા રહો તમે. શું બની જાય? ઝીરો. એટલે ઝીરો થવું છે કે પરમાત્મા થવું છે? શું થવું છે? હા, બધાને પરમાત્મા જ થવું છે. પરમાત્મા થવા માટે તો અહીંયા આગળ આવે છો, આમ તો પરમાત્મા છો જ, બરાબર? એટલે તમે કન્ટિન્યુઅસ આમાં રહો. એક એ છે. મન છે ત્યાં માયા છે, મન છે ત્યાં માયા છે, ને મન નથી ત્યાં શું છે? પરબ્રહ્મ છે. મન નથી ત્યાં પરબ્રહ્મ છે, અને મન છે ત્યાં માયા છે. એટલે મનને તમે કાઢી નાખો, મનને દૂર કરવો. સર્વ દર્દોની એક દવા, શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનું અખંડ સરળ શ્રવણ. બધા જો રોગમાંથી આપણે મુક્ત થવું હોય તો આ જે અહીં આગળ ચાલે છે, આપણને જુઓ કેટલો બધો લાભ મળે છે. આવો લાભ તો કદાચ ક્યાંય ના મળે. મુકાપ્રભુએ વાત કરી કે એ તો બધે ફર્યા છે, સંન્યાસીઓમાં પણ ફર્યા છે, અને છતાંય સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય વિશ્વમાં, આપણે ભારતની વાત નથી કરતા, સમગ્ર વિશ્વની વાત કરીએ છીએ, તો એ આ જ છે. અને અમે પણ માનીએ છીએ ને તમે પણ માનતા હશો કે આપણા જો કોઈ વશિષ્ઠજી હોય, જે ચિરંજીવી હોય, તો એ જય પ્રભુ છે. એટલે એમની કેટલી બધી કરુણા છે ભાઈ. જો ઉઠતા, બેસતા, સૂતા, ગમે ત્યારે તરત જ ખડા, એટ અ ટાઈમ, બરાબર ને? બીજા તો કોણ આવ્યું છે, બરાબર, શું કામ છે, કેમ આટલા વાગે આવ્યા, ઘણા બધા પ્રશ્નો. અહીં કોઈ પ્રશ્ન જ નથી. તમે ત્યાં જઈને ઓમ 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 3 વખત બોલો
એટલે પ્રભુ રેડી તૈયાર જ હોય છે ભાઈ, જોઈને. પણ હવે આ બધું કોને ભૂખ લાગવી જોઈએ? આપણને જો આંખ સુધા જાગશે, ભૂખ જાગશે તો જ આ પ્રાપ્ત કરીશું. જો બીજાના કહેવાથી આવું બધું કંઈક પ્રાપ્ત થવાનું નથી. આપણે પોતે જ એમાં મુકાવવું પડશે, સ્વયં જાતે જ. હું વગરના આપણે ચિદાકાશ છીએ. હું વગરના આપણે ચિદાકાશ છીએ. બીજું આગળ છે, કોઈને વર્ગો નહીં, કોઈને વર્ગવા દો નહીં. કોઈને વર્ગો નહીં, કોઈને વર્ગવા દો નહીં. આપણે તો કેટલા બધાને વર્ગીએ છીએ, અને પછી આપણી પાછળ પણ કેટલા બધા ભમે છે, બરાબર? તો બસ આ બંને છોડી દો તમે, વર્ગો પણ નહીં અને વર્ગવા દો પણ નહીં. સત્ય હોય તે હું ન હોય, અસત્ય હોય તો હું ન હોય, અને સત્ય હોય તો હું ન હોય, અને અસત્ય હોય તો સદા હું હોય. આ પણ છે. એટલે સત્ય અસત્યનો ભેદ પણ અહીં આગળ પ્રકાશો છે. અને છેલ્લે પ્રકાશથી પ્રકાશ, પ્રકાશમાં પ્રકાશ, અને પ્રકાશથી પ્રકાશ. ફરીથી પ્રકાશથી પ્રકાશ, પ્રકાશમાં પ્રકાશ, પ્રકાશથી પ્રકાશ. અહીં તો પ્રકાશ જ પ્રકાશ છે ભાઈ. જો સુખ અને શાંતિ હોય, જોઈતી હોય, તો આ પ્રકાશમાં તમે આવો અને અનહદ, કે જેની હદ નથી એવી શાંતિ અને સુખ પ્રાપ્ત કરો. અહીં આગળ કોઈ માપનું નથી અપાતું. અહીં તો બધી છૂટ છે કે જેટલું જોઈએ એટલું લઈ જાઓ. સુખ અને શાંતિ જેટલી જોઈએ એટલી લઈ જાઓ, પણ એવી આપણે પાત્રતા કેળવવી પડશે. જો પાત્રતા નહીં હોય તો પછી આ બધું ખાલી પેલું એ છે. અહીં આગળ આવન જાવન, અને આવન જાવનથી કંઈ પ્રાપ્ત થતું નથી. સાચા દિલથી જો તમે આમાં રહેશો, સરળ થઈને રહેશો, બરાબર ને? બધું મોહ માયા બધું મૂકી દેશો, અહમ મૂકી દેશો, પદ મૂકી દેશો, તો મને લાગે છે કે ચોક્કસ પ્રભુ વારંવાર કહે છે કે આ સરળ માણસોની કામ છે. આ ભણેલા ગણેલા માણસોનું કામ નથી. અહીં આગળ વિદ્યા ના ચાલે, અહીં આગળ જ્ઞાન ચાલે. જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે ભાઈ. આમાં બુદ્ધિ ના ચાલે. આપણે તો બધે બુદ્ધિનો વેપાર કરીએ છીએ, બરાબર ને? હું આનાથી મોટો, કે હું આવો, કેવું બોલી શકું છું, કેવો મારો પ્રભાવ છે, કે કેટલા બધા મને મારા પાછળ પડે છે, કેટલા મને આ ગણે છે, કેટલા મને સાહેબ કે. આ બધું ભાઈ મૂકી દો તમે, બરાબર ને? કદાચ અત્યાર સુધી જે કર્યું હોય તે, પણ હવે પછી આપણે એને મૂકી દઈએ તો ચોક્કસ મને લાગે છે કે આપણે જે કરવા માટે અહીં આવે છે, જે પ્રભુને પ્રાપ્ત કરવા માટે આવીએ છીએ, જે સાચા ભગવાન બનવા આવીએ છીએ, એ મને લાગે છે ચોક્કસ પ્રાપ્ત થશે. વધારે ન કહેતા હવે હું વાણીને વિરામ આપું છું, અને ફરીથી બધાને મારા જય પ્રભુ, વિશ્વને જય પ્રભુ, જય સચ્ચિદાનંદ. ધનજી પ્રભુ. ધનજી પ્રભુ.